હવે આજના દિવસમાં કેન્દ્ર સરકારે 2024-2025નું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારામણે લાંબી એવી 1 કલાકની સ્પીચ આપી. પણ એમાં નવું શું છે, તમારા કામનું શું છે, એની વાત કરવી છે આ વિડીયોમાં. જો તમે એન્ટરપ્રિન્યોર છો અથવા તો કોઈ જગ્યાએ નોકરી કરો છો એટલે સેલેરાઇડ પર્સન છો, તો પછી તમારે આ વિડીયો જોવો જ પડશે, કારણ કે બહુ મહત્વની માહિતી છે. તો વિસ્તારે સમજીએ મોટું બજેટ જે રજૂ થયું છે એને નાના વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. સૌથી પહેલા તો તમારા માટે અને મારા માટે, બે માટે જાણવા જેવી વસ્તુ એ છે કે એન્જલ ટેક્સ હવે બજેટમાંથી હટાવી દેવામાં આવ્યો છે. તો હવે તમને થશે કે આ એન્જલ ટેક્સ શું છે ભાઈ? તો સાદી રીતના હું તમને કહી દઉં કે માની લો કે હમણાં છે ને સ્ટાર્ટઅપ વાળું બહુ વધ્યું છે. કેન્દ્ર સરકારે એ બહુ આપી રહી છે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન. તો સ્ટાર્ટઅપ કે નવો ધંધો તમે શરૂ કરો તો એ તમારા માટે સારું છે. એન્જલ ટેક્સ હટી ગયો છે. તો હવે કોઈ પણ વ્યક્તિ નવો ધંધો શરૂ કરે તો એમાંથી સરકાર એમની પાસેથી એન્જલ ટેક્સ નહીં લે. એટલે આ એક તમારા માટે સારી વાત છે, કારણ કે ઘણી બધી ફરિયાદો વગેરે હતી. હવે બીજી જાણવા જેવી વાત એ છે કે કેપિટલ ગેઇન ટેક્સમાં બદલાવો થયા છે. તમને થશે કે હવે આ નવો શબ્દ શું શોધી અને તમે લાવ્યા છો. તો ચિંતા ના કરો, હું છું ને અહીંયા. કોઈ પણ વસ્તુ સાદી રીતના સમજાવવા માટે તો આપણે અહીંયા બેઠા છીએ. તો જો તમે કોઈ પણ પ્રોપર્ટી વેચી છે અથવા તો તમે એમાં નફો મેળવ્યો છે તો એને શું કહેવાય? કેપિટલ ગેઇન ટેક્સ. કારણ કે તમે નફો મેળવ્યો છે, કેપિટલ ગેઇન કહેવાય એમને. હવે સરકારે આ કેપિટલ ગેઇન ટેક્સમાં થોડો સરળ કર્યો છે, એવું એમનું કહેવું છે. હવે તમે પ્રોપર્ટી વેચો તો એમાંથી તમને નફો મળવાનો છે અને ટેક્સ છે એ 12.5% રહેવાનો છે. બીજી મહત્વની વાત કે જો તમારી પ્રોપર્ટી વેચી અને તમે 1.25 લાખ સુધીનો નફો મેળવ્યો છે તો તમારે કોઈ પણ કેપિટલ ગેઇન ટેક્સ આપવો નહીં પડે. જો તમે એનાથી વધારેનો નફો કર્યો છે તો પછી એના ઉપર 12.5%નો કેપિટલ ગેઇન ટેક્સ છે એ લાગવાનો છે. પહેલા 10% લાગતો હતો, હવે 12% થઈ ગયો છે, એટલે વધ્યો છે. ત્રીજી મહત્વની વસ્તુ એ છે એસટીટી. એમાં હાઈક જોવા મળી છે. પહેલા તો તમને સમજવું પડશે કે એસટીટી શું હોય છે. તો એનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. તો હવે આ શું હોય? સાવ સીધી વાત હું તમને કહી દઉં. જો તમે શેર માર્કેટમાં રૂપિયા કમાવો છો અને કમાણી એનાથી તમે કરો છો તો એના ઉપર શું કરે? સરકાર ટેક્સ લે છે. આખું ગામ આપણે જાણે છે. તો હવે સરકારે એમાં 0.2%નો વધારો છે કર્યો છે અને આ એફ&ઓમાં થાય છે. એટલે કે લોંગ ટર્મ વાળું જે છે એમાં થાય છે, ફ્યુચર એન્ડ ઓપ્શન વાળામાં. હવે ચોથી એક મહત્વની વસ્તુ છે જેમાં સરકાર હવે તમારા ખિસ્સામાં રૂપિયા છે એ નહીં લે. હવે એ કઈ છે? સ્ટાન્ડર્ડ ડિડક્શન. હવે અહીંયા નોકરિયાત તમે જો વર્ગમાંથી આવો છો તો તમારે ખાસ જોવું પડશે. નફો થવાનો છે એટલા માટે. જો 50,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન પહેલાં લેવાતું હતું, બરાબર, હવે 75,000 રૂપિયા કહી દેવામાં આવ્યું છે. એટલે હવે તમારો પગાર માની લો કે 50,000 રૂપિયા હોય અથવા તો એનાથી વધારે હોય તો તમારે દેખાડવું પડે સ્ટાન્ડર્ડ ડિડક્શન, બરાબર, કે ક્યાં વાપર્યા છે, કેમ વાપર્યા છે. હવે થયું એવું કે હવે જો તમારો 75,000 રૂપિયા પગાર હોય ને તો તમારે દેખાડવું પડશે, બરાબર, ક્યાં વાપર્યા, કેમ વાપર્યા, આવું બધું એમ. એટલે 50ની જગ્યાએ 75 એમ. એટલે સ્ટાન્ડર્ડ ડિડક્શન ટૂંકમાં આવી રીતના છે. હવે સૌથી મહત્વની વાત જેના માટે આપણે આ કલાકો લાંબુ જે બજેટ છે એ સાંભળતા હોઈએ છીએ તમામ કેન્દ્ર સરકારનું, તો એ છે ટેક્સ માળખામાં કોઈ બદલાવ કરવામાં આવ્યા છે કે કેમ? નથી કરવામાં આવ્યા, કોઈ બદલાવ નથી થયો. એકવાર માળખું આપણે જોઈ લઈએ. જો તમે વર્ષે 3 લાખ રૂપિયા કમાવો છો તો સરકાર કોઈ કર તમારી પાસેથી લેતી નથી, કારણ કે તમારી ઇન્કમ ઓછી છે. 3 લાખ કમાવો છો. જો 3 થી 7 લાખ વચ્ચે કમાવો તો સરકાર 5% ટેક્સ લે છે, બરાબર. 7 થી 10% તમે કમાવતા હો, 7 થી 10 લાખ રૂપિયા તમે કમાવતા હોય તો એમાં 10% લે છે. હવે તમારી ઇન્કમ છે વર્ષે 10 થી 12 લાખ રૂપિયા હોય તો સરકાર 15% લે છે ટેક્સ. અને જો તમારી કમાણી 15 લાખથી વધારે થઈ જાય ને તો સરકાર તમારી પાસેથી 30%નો કર લે છે, જેથી કોઈ ધનવાન છે વધારે ધનવાન ન બની જાય, ગરીબ ગરીબ ન બને. ટૂંકમાં જો હવે વર્ષે તમે 1 કરોડ રૂપિયા કમાવ્યા છે તો સરકાર તમારી પાસેથી 26,90,000 રૂપિયા છે એ લઈ લેવાની છે તમારા ખિસ્સામાંથી. કેમ? કારણ કે સરકાર ટેક્સ લે છે અને આપણે ટેક્સ ભરતા હોઈએ છીએ. એમાંથી ટેક્સ ભરવાનો ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે. વધારે લોકો પણ વધારે ટેક્સ ભરી રહ્યા છે. એટલે ટૂંકમાં સાવ સાદી રીતના અમુક જે મેજર ચેન્જીસ છે જે સેલેરાઇડ પર્સન હોય અથવા તો કોઈ નવા વ્યક્તિ એવા હોય કે જેમણે નવો ધંધો શરૂ કર્યો હોય એમના માટે મહત્વનું છે, જાણવું જરૂરી છે, એ આ હતું. અને જેના માટે જ આપણે આખું બજેટ છે એ સાંભળતા હોઈએ છીએ. માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં લખી અને જણાવો. આનાથી પણ સરળ માહિતી કઈ રીતના આપવી તમને જો કદાચને અઘરું લાગતું હોય તો બિલકુલ કમેન્ટ કરીને કહેજો. આપણે આનાથી પણ સાવ સરળ કરી નાખીશું જેનાથી તમામ લોકો સમજી શકે, એ ચાહે 1 ચોપડી ભણેલો હોય કે પછી PhD થયેલો હોય. ધન્યવાદ.